MCQ number 11, Maths, chapter number 9, generally તારીખ છે કેટલી તારીખ છે 18/5/2021 મિત્રો અધિક MCQ નંબર કેટલા આવ્યા છીએ આપણે MCQ નંબર છીએ 23 રાઈટ એક સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો બસ એક સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો તો કઈ શ્રેણી કીધી છે આપણને સમાંતર શ્રેણી એના પ્રથમ n પદનો સરવાળો એટલે Sn એનો જવાબ છે Cn સ્ક્વેર શું છે Cn સ્ક્વેર તો આ n પદના વર્ગનો સરવાળો કેટલો થાય તમારે મેળવવાનું છે તો સમાંતર શ્રેણીના સરવાળાનું સૂત્ર શું થાય n/2 2a + n - 1 * d બરાબર Cn સ્ક્વેર એક n ઉડી ગયો ખબર પડે અહીંયા n છે ને અહીંયા વર્ગ છે તો અહીંયા કેટલું આવશે ધ્યાન આપજો 2a + n - 1 * d અને આ બગડો અહીંયા આવી જાય તો શું થઈ જાય 2cn એક n ઉડી ગયો આ બગડો આ બાજુ આવી ગયો એટલે 2cn હવે અહીંયા તમે આવું લખી શકો 2a + nd - d બરાબર 2cn હવે તમે આવું લખી શકો 2a - d + nd બરાબર 2cn અહીંયા n વાળું પદ અહીંયા n વાળું પદ સરખામણી કરો તો d બરાબર કેટલા લખાય 2c સરખામણી કરતા d બરાબર કેટલા લખી શકો તો કે 2c અને 2a - d બરાબર કેટલા લખી શકો સરખામણી કરો 0 કાંઈ નથી એટલે 0 તો તમને અહીંયા મળશે 2a બરાબર d માઇનસ d બચ જાય અને d બરાબર શું લખાય છે 2c તો 2a બરાબર d ની જગ્યાએ લખશો 2c 2 કેન્સલ એટલે a બરાબર c પ્રથમ પદ c છે અને સામાન્ય તફાવત કેટલો છે 2c છે આવી શ્રેણી કઈ થાય તો શ્રેણીનું શું બને a + d a + 2d આવી રીતે શ્રેણી દોડતી હોય છેલ્લું પદ શું હોય a + n - 1 * d તો અહીંયા તમને એટલી ખબર પડે કે પ્રથમ પદ c છે એટલે c લખશો બીજું પદ કેટલું છે તો કે c + d એટલે કેટલા 2c ત્રીજું પદ કેટલું છે c + d એટલે કેટલા 2 * 2c સમજાણી વાત આવી રીતે ચાલશે n મો પદ મને નથી ખબર અત્યારે n લખી નાખીએ તો અહીંયા શું બનશે c 3c 5c અપ ટુ તો આ પદ કેટલાનું હશે અહીંયા કિંમત મૂકો ચાલો a ની કિંમત કેટલી મૂકશો c n - 1 d ની કિંમત કેટલી મૂકશો 2c આખામાંથી c ને કાઢો કોમન અંદર શું વધે 1 + 2n - 2 આવું થાય ખબર પડે નહીં સાહેબ કઈ ખબર પડી નથી આમાંથી c કોમન નીકળ્યા અહીંયા 1 વધ્યું n - 1 * 2 વધ્યું આટલી તો ખબર પડે ને હવે હે તો અહીંયા કેટલું આવશે c 3c 5c અપ ટુ c અહીંયા કેટલું થશે 1 + 2n - 2 સમજાણી વાત તો અહીંયા કેટલું બનશે 2n - 1 ઓકે 2n - 1 હવે તમને પ્રશ્ન શું છે તો કે મને પ્રશ્ન એવો છે સાહેબ કે એના n પદના વર્ગોનો સરવાળો વર્ગ કરો c² 3² c² 5² c² અપ ટુ 2n - 1² c² આનો શું કરવાનો છે સરવાળો ઓકે તો આને s નામ આપી s બરાબર શું બનશે c² + 3c² 5² c² અપ ટુ 2n - 1² c² તો આને શું કરી નાખશો c² કોમન કાઢશો અંદર શું વધશે 1² 3² 5² અપ ટુ 2n - 1² તો એ તમને શું આપશે c² સિગ્મા 2n - 1² આપણે શીખ્યા છીએ શ્રેણી આપે તો એનું n-મું પદ હોય એનો સિગ્મા લઈ લો એટલે સરવાળો બની જાય તો હવે આનો આપણે સાદુરૂપ આપશું શું આવશે c² સિગ્મા 4n² - 4n + 1 રાઈટ તો અહીંયા તમને શું મળશે c² 4 સિગ્મા n² -4 સિગ્મા n + સિગ્મા 1 ઓકે હવે આપણે અહીંયા કંઈક કરીએ બરાબર તો s બરાબર કેટલું મળશે આપણને 18/8 ને થોડી વાર આપણે છુપાવી દઈએ છીએ ઓકે અહીંયા લખી નાખીએ છીએ 18/8/2021
ઓકે ચાલો ચાલો s બરાબર c સ્ક્વેર અહીંયા 4 ના 4 સિગ્મા n સ્ક્વેર નું શું થાય બોલો જોડા કાઢું હવે તો બેહો બેહો ભાઈ 4 બરાબર સિગ્મા n નું સૂત્ર બોલો ભાઈ n/2 n+1 અને પ્લસ સિગ્મા 1 નું n ઓકે આમાંથી કોણ કોમન નીકળે n કોમન nc², રાઈટ 2 દુ 4 2 તરી છે એટલે 2/3 સમજ્યા વાત ને ઓકે આમાંથી n વયા ગયા શું વધ્યા n+1 2n+1 આમાંથી 2 દુ 4 n વયા ગયા કેટલા વધ્યા n+1 પ્લસ આમાંથી n વયા ગયા શું વધ્યા 1 ઓકે મિત્રો અહીંયા ધ્યાન આપજો nc² 2/3 અક્ષર નાના થતા જાય છે જેમ જમણી બાજુ તરફ જાઓ એમ આકર્ષણનો નિયમ લાગુ પડતો જાય છે ઓકે ચાલો અહીંયા શું થશે આનો જવાબ આવશે 2n² + 3n + 1 કોઈને વાંધો હોય તો એ સ્ટેપ મૂકી શકે છે મને ડાયરેક્ટ આવડી જાય એટલે હું લખી નાખું છું આવડે છે ને જોઈ રહ્યો હતો હા હા આવડે વાંધો નહીં -2n -2 + 1 રાઈટ તો અહીંયા થશે nc² રાઈટ nc² 2 અહીંયા અંદર ગુણે છે 4n² + 6n + 2 4n² + 6n એ નો આવે તો તેલ લેવા ગયો અહીંયા ધ્યાન આપો અહીંયા /3 -2n -1 ખબર પડી -1 કેમ થયું -2 + 1 એટલે કેટલા થઈ જાય -1 ઓકે ચાલો તો આ ત્રણ આ બાજુ આવી જશે શું બનશે nc² 4n² + 6n + 2 -6n -3 છેદમાં 3 + 6n -6n કેન્સલ nc² 4n² -1 ક્યારેક કેવું થાય હું જાઉં આમ દાડો પાડો વચ્ચે વચ્ચે આવી જવું કોઈને કંઈ દેખાતું જ નથી બરોબર ને હા તો n/3 c² 4n² -1 જુઓ તો આવું ક્યાંય છે ઓકે તો ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર લખી નાખો ફટાફટ અવાજ નહીં મિત્રો અવાજ નહીં જો આ બધા દાખલાઓ ખરેખર મગજ માંગી લે ને આજ સાચું છે બાકી લલ્લુ પચ્ચું બધાને આવડશે બરોબર આમાં જ બુદ્ધિ દોડાવવાની હોય છે સિંહનો ઇલાકો છે એમને થોડું જવાય ત્યાં
ચાલો હવે MCQ નંબર 24 છે, એમાં થોડોક સુધારો છે. 24માં MCQમાં આપણને એવું આપ્યું છે એક સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 1 છે. તો વાત કોની છે? સમગુણોત્તર શ્રેણી. એનું પ્રથમ પદ કેટલું છે? તો કે a બરાબર 1. સામાન્ય ગુણોત્તર કેટલો છે? તો કે r બરાબર 2. મેળવવાનું આવું છે s બરાબર s1 પ્લસ s3 પ્લસ s5 પ્લસ અપ ટુ n પદ. હા, એ મિસ્ટેક છે, જવાબ કોઈ સંજોગોમાં નથી આવતા. s1 પ્લસ s3 પ્લસ s5 આ મેળવવાનું છે, બરાબર છે? આવી રીતની કન્ડિશન છે. એટલે આપણે થોડોક એની અંદર સુધારો કરી નાખશું. s1 પ્લસ s3 પ્લસ s5 પ્લસ અપ ટુ n પદ. રાઈટ? ઓકે, હવે આપણે આ મેળવવાનું થાય છે. તો લખાઈ ગયું છે બધાને જૂનું. હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. સિમ્પલ લોજિક્સ બધાય છે. અહીંયા સાદરૂપ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. જવાબ આવે છે કે નહીં જોઈ લઈએ. ઓકે, ચાલો. તો અહીંયા s ના s s1 શું આવશે? a r ની n ઘાત, એટલે અહીંયા કેટલી ઘાત આવશે? 1 ઘાત -1 અપોન r -1 પ્લસ s3 શું આવશે? a r ની n ઘાત, n ઘાત એટલે કેટલા છે? 3 છે, એટલે r નો ઘન -1 અપોન r -1, રાઈટ? પ્લસ a r ની n ઘાત, પણ અહીંયા 5 છે એટલે 5 લખવું પડશે. r ની 5 ઘાત માઇનસ r -1, રાઈટ? ચાલો, તો a ના a ની કિંમત મૂકી. a ની કિંમત કેટલી? 1. 2 - 1 અપોન 2 - 1 પ્લસ a ની કિંમત કેટલી? 1. 2 નો ઘન 8 - 1 અપોન 8 - 1. આવું થશે? 2 - 1 થાય. ઓકે, ચાલો 2 - 1, બરાબર? પ્લસ અહીંયા a ની કિંમત કેટલી છે? 1. 2 ની 5 ઘાત -1, અહીંયા એવું જ રાખીએ, 2 નો ઘન -1. હાલો ને, જોયું જાય છે. અને છેદમાં શું આવશે? 2 - 1. તો નીચે તો અહીંયા પ્લસ અપ ટુ n પદ સુધી તો છે જ. ઓકે, ચાલો. તો અહીંયા તો 1 થઈ ગયું. ઓકે, પ્લસ અહીંયા શું થયું? 2 નો ઘન -1. અહીંયા શું થયું? 2 ની 5 ઘાત -1 પ્લસ અપ ટુ લ્યો. શું કરશું તો હવે? આમાં n ઘાત વાળું, n પદ વાળું તો પદ લખવાનું ભૂલાઈ ગયું ને. શું આવશે? 1 r ની 2 ની n ઘાત આવશે? નો આવે, નો આવે. 2 ની 2n -1, 2n -1 કે 2n પ્લસ 2n પ્લસ 1, 2n પ્લસ 1 -1 છેદમાં 2 -1. આવું થવું જોઈએ. કેમ થાય ભાઈ? 2n પ્લસ 1 કેમ થાય? 2n માઇનસ આવે? એક જ મિનિટ. હા, માઇનસ આવશે, કારણ કે તો જ અહીંયા 3 સેટ થાય, તો જ અહીંયા 1 સેટ થાય, 2 ની 1 ઘાત, તો જ 2 ની 5 ઘાત સેટ થાય. હા, કંઈક લોચા થઈ રહ્યા છે મિત્રો. કાંઈ વાંધો નહીં, ભલે થતા. અહીંયા શું આવશે? 2n - 1 -1. અહીંયા આવશે 2 ની 1 ઘાત -1. રેડી? જુઓ જોઈએ. અહીંયા જુઓ, આ તો 1 થઈ જશે નીચે, આ 1 થઈ જશે, આ 1 થઈ જશે, એની કોઈ વેલ્યુ જ નથી, જવા દો. અહીંયા 2 ની 1 ઘાત -1, અહીંયા 2 નો ઘન -1, 2 ની 5 ઘાત માઇનસ. સાહેબ, આ એક નથી સમજાતું. આ 2n - 1 કેમ આવ્યું એ નથી સમજાતું. તો હું સમજાવી દઉં છું. લગભગ 50% લોકોને સમજાઈ ગયું કેમ 2n - 1, કારણ કે આની પહેલાં આવું 2-3 વાર આવી ગયું છે. અમુકને નથી સમજાતું, એમના માટે. એમને આવું વિચારવાનું 1 3 5 આવું છે, 1 3 5, તો આનું n મું પદ કયું થાય વિચારવાનું. તો n મું પદ માટે a બરાબર 1 અને d બરાબર કેટલા આવશે? 3, સોરી 2. આ કેની વાત આવે? સમાંતર શ્રેણીની વાત આવે છે. તો an બરાબર કેટલું થાય? તો કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. અહીંયા 1 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ 2, એટલે કે 1 પ્લસ 2n માઇનસ 1, સોરી 2n માઇનસ 2, એટલે કે 2n માઇનસ 1. ખબર પડી? n નું પદ થાય એટલે જોઈને આવી ખબર પડી જાય. અહીંયા મેં ભૂલથી પ્લસ લખી નાખ્યું તો મને ખ્યાલ તો આવી જ ગયો હતો. 2 કા 2 માઇનસ 1 એટલે અહીંયા 2 ની 1 ઘાત આવી જાય. અહીંયા 2 મૂકો, 2 દુ 4 માઇનસ 1 એટલે 2 નો ઘન આવો છે. અહીંયા 3 મૂકો, 2 તરી 6 માઇનસ 1 એટલે 2 ની 5 ઘાત આવી જાય. ઓકે, તો અહીંયા તમે એક વસ્તુ જોઈ શકો છો, અને એ વસ્તુ એવી છે કે 2 ની 1 ઘાત
2 નો ઘન 2 ની 5 ઘાત અપ ટુ 2 n - 1 માઇનસ 1 + 1 + 1 + 1 n પદ સુધી. રાઈટ રાઈટ ઓર રોંગ? રાઈટ રાઈટ. વાહ ભાઈ, સરસ. આવું કંઈ જવાબમાં આવે એ જોઈ લઈએ કંઈક. હાલો હાલો ત્યારે આનો જવાબ શું થશે? હવે સમગુણોત્તર શ્રેણી છે આ, જોવો જોઈએ. 2 નો ઘન ભાગ્યા 2 ની 1 ઘાત 2 નો વર્ગ. એટલે આ શ્રેણી માટે ધીજ સિરીઝ આ શ્રેણી માટે a બરાબર છે 2, r બરાબર છે 2 નો વર્ગ. દેખાય છે? ખબર પડે છે? 2 નો ઘન ભાગ્યા 2 ની 1 ઘાત એટલે 2 નો વર્ગ. ઓકે, અને આ સિગ્મા 1 કહી દેવું. આનું સૂત્ર શું આવશે? a r ની n ઘાત -1 upon r - 1 માઇનસ સિગ્મા 1. હે એવું તો રહેશે, સહન કરી લેવાનું. ચાલો હવે શું કરશું? તો બરાબરના બરાબર a ની કિંમત 2, 2 ની n ઘાત, અહીંયા n ઘાત એટલી કેટલી છે? એ કેપિટલ N લખવું પડશે. કેટલી ઘાત છે? 2n - 1. કેપિટલ N બરાબર 2n - 1 -1 છેદમાં 2 નો વર્ગ -1. સમજાય છે? r એટલે 2 નો વર્ગ અને -n. ફરીથી ધ્યાન આપજો, a બરાબર 2 છે. અહીંયા r ની કેપિટલ N લખી. હું કામ કેપિટલ N લખી ભાઈ? કારણ કે 2n - 1 ઘાત છે એટલે n ની જગ્યાએ 2n - 1. તો એ સાદુરૂપ આપીએ શું બનશે? 2 અંદર ગુણાય 2 × 2 ^ 2n - 1 -2 છેદમાં કેટલા આવશે? 2 નો વર્ગ 4 - 1 એટલે 3 - n. આવું થઈ છે. તો અહીંયા 2 ની 1 ઘાત અને અહીંયા 2n - 1 ઘાત આવું છે. શું આવશે? 2 ની 2n - 1 + 1 -2 છેદમાં 3 - n. આવું થશે ને? તો અહીંયા શું બનશે જુઓ જોઈએ. 2 ની 2n ઘાત -2 -3n છે આપણો જવાબ. આવી રહ્યો MCQ નંબર, ઓપ્શન નંબર સી આપણી પાસે જવાબ છે. 2n + 1 આવ્યું. ત્યાં મિસ્ટેક હોવી જોઈએ, 2n કરી નાખો ત્યાં. બરાબર, કારણ કે આપણી મિસ્ટેક સાચું જ છે ને? હા સાચું જ છે. હે બરોબર છે. હવે ન હોય તો તેલ લેવાઈ ગયું. આટલું તો આવ્યું. બરોબર. હાલો 25માં MCQ સૌને આવડશે. કોને આવડશે? 1/2, 3/4, 7/8 આવડશે. બસ આવો એક જીમાં પૂછાઈ જાય ને એટલે આપણું અહીંયા પૃથ્વી પરનો ફેરો સફળ થઈ જાય. આને શું લખાય? આને શું લખાય? આને શું લખાય? સમજાય? આને શું લખાય? 1 - 1/2 ની 100 ઘાત. કેવી રીતે આવ્યું? તો આવું છે જો, 1 - 1/2 ની 1 ઘાત, 1 - 1/2 નો વર્ગ, 1 - 1/2 નો ઘન. 8 એટલે 2 નો ઘન લખાય ને? તો આવી રીતે કેટલા પદ સુધી જવાનું છે ભાઈ? 100 પદ સુધી. તો અહીંયા 1 2 ની 100 ઘાત. તો અહીંયા કેટલું આવશે? 1 + 1 + 1 + 1. કેટલી વખત 1 હશે? 100 વખત હશે. સમજાય છે કેમ 100 વખત હશે? હે ઓકે, 100 પદ છે એટલે માઇનસ 1/2 ની 1 ઘાત, 1/2 નો વર્ગ વત્તા 1/2 નો ઘન, અહીંયા 1/2 ની 100 ઘાત. રાઈટ. તો અહીંયા આવશે સિગ્મા 1, પણ n બરાબર કેટલા લેવાના છે? 100 માઇનસ અહીંયા શું આવશે? a 1 - r ની n ઘાત થશે ને, અને છેદમાં 1 - 1/r. આ સમજાણું શું કર્યું? a 1 - r ની n ઘાત છેદમાં 1 - r. છેલ્લે ભાઈ હું લખો છો? કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ છે મારા? હમ મરી જઈશો. ચાલો અહીંયા આવશે 100 માઇનસ. ખબર પડી? સિગ્મા 1 આમ n જવાબ આવે, પણ એની જગ્યાએ કેટલા છે? 100. અને નો ખબર પડતી હોય તો 1 + 1 + 1 કેલ્ક્યુલેટરમાં હો વર્ક કરી લેવાના. જવાબ હો જ આવશે. બરોબર. અને -1/2 અહીંયા આવશે 1 - 1/2 100 upon 1/2. 1/2 કેન્સલ. 100 માઇનસ 1 માઇનસ પ્લસ 1/2 ની 100 ઘાત. તો અહીંયા આવશે 99 + 2 ની -100 ઘાત.
ઓપ્શન નંબર બી. ચાલો ફટાફટ લખી નાખો. માંડ 3 MCQ પૈતા. ઉતાવળ રાખજો. હે આ બે અહીંયા ગુણે, આ બે અહીંયા ગુણે, બે અહીંયા ગુણાના, બે અહીંયા ગુણાના, 4 - 1 એટલે 3 થાય. ગયા વર્ષે તો મેં આ દાખલા સ્કીપ કરી નાખ્યો. ભલે કે ભલે વાંધો આવી રીતે થયું હતું. જો એની કિંમત લાવો ભાઈ માય કાલ. સોરી આટલું તો મારી ઘરવાળી ને સોરી હું નથી કહેતો. હાલો હવે એ એટલે 2 આર એટલે કેટલા છે તો કે 2 નો વર્ગ છે. હવે સમજાણું જો ભાઈ આપણે છે ને આર લઈ લીધો ને એટલે આ સ્મોલ એન જ થઈ ગયું છે. આપણે આને સ્મોલ એન લઈને હાલી બાકી એન પદ જ આટલા થઈ ગયા છે એટલે અહીંયા આર ની એન ઘાત જ આવશે. 2 ના વર્ગની એન ઘાત આવશે -1. આપણી મિસ્ટેક અહીંયા થઈ ગઈ. 2 નો વર્ગ -1 છેદમાં -σ1 એટલે n. તો અહીંયા 2 અહીંયા આવશે 2 ની 2n -1 છેદમાં 3 -n બરાબર ના બરાબર 2 × 2 ની 2n ઘાત. સાહેબ ગોટાળા ન મારશો. નહીં ગોટાળા નહીં મારું. શું થશે 2 ની 2n + 1 -2 -3n/2. હવે ઓપ્શન નંબર સી સાચો આવ્યો. પ્રશ્ન એ થાય સાહેબ અહીંયા મને કેમ ખબર પડે કે અહીંયા n ઘાત લેવાની છે? તો અહીંયા જોઈજો, અહીંયા જવાબ લાવવાનો છે એટલે નહીં. શું કામ લેવાની છે જોઈજો. જો 2 ની 1 ઘાત, 2 નો ઘન, 2 ની 5 ઘાત, આ કેટલા પદ થયા? 3 પદ થયા કે નહીં? એની આવી રીતે 2n - 1 વિચારો તો તમને અહીંયા 2n - 1 આપ્યું છે. તમે એની ગણતરી કરો 2n - 1 તો આ હકીકતમાં શું છે? આ 5 વિચારો. અહીંયા 2n - 1 બરાબર 5 વિચારો. 2n - 1 બરાબર 5 વિચારો તો કેટલા થાય? 2n બરાબર 6, n બરાબર કેટલા થાય? ત્રીજું. આ ત્રીજું પદ હોવું જોઈએ. થાય છે કે નહીં? સમજાય? એટલે ટૂંકમાં આ n બની જાય. હું કામ n બની જાય છે? કારણ કે 1 પછી 3 આવે, 3 પછી 5 આવે છે એટલે. હા તો હાલ ને ભાઈ, હાલ નહીં લસા લેવા મિસ્ટેક કરી ગયો. ઓકે ચાલો તો આને હવે આ ભૂઈ એટલે લખી નાખો ફટાફટ. સોરી હો ભાઈ, મોજ કરવાની યાર, ચિંતા કરી મને મોજ કે તમને અત્યારે હું ટ્રેન કરી રહ્યો છું. અવાજ નહીં, ફટાફટ લખો પછી આગળ જવાય. ઓલો દાખલો તો આવડે એવો હતો બધાયનો.
25મો દાખલો. આવો દાખલો આપણે ઘણી બધી વાર ગણતરી કરી છે. અવાજ નહીં મિત્રો. ચાલો જેને પતિ જાય ને એ લોકો આ દાખલો મળશે. જેટલી જ છે આમ પૂછકેટમાં તો પૂછાઈ શકે, બહુ ઈઝી દાખલો છે પણ લગભગ છોકરાઓ આમાં ભૂલ કરે છે. બરાબર. અને મારો ફેવરિટ દાખલો છે, અમે તો એક્ઝામ વખતે મોસ્ટ ઓફ પૂછતા જ હોઈએ છીએ આવા દાખલા. S1 બરાબર 2 અને S2 બરાબર 8 હોય તેવી સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત કેટલો? 4. આ હાથે આપે દાખલા હાથે પગે આપેલ નથી, હાથે હાથે ટ્રાય કરવા માટે આપ્યો છે. જોઈએ કેટલાક ટ્રાય કરીને જવાબ લાવે. 4 આવે. D બરાબર 4 2 6 આવે. એકે કીધું 4 આવે, એકે કીધું 6. 4 આવે. 6 આવે. બાપુ 4 પ્લીઝ વાત નહીં. આ શીખીએ પેલા એક વસ્તુ શીખી લઈએ કે શ્રેણી જે રહી ને શ્રેણી બે ચાલુ કરી દીધું. ચાલુ છે હે? ચાલુ છે સરસ. એ સારું કર્યું, એને પૂછવું પડે, એને પૂછ્યા વગર હવે કાંઈ ન થાય. હાલો એને નામ આપણે બધાય જાણી શ્રેણી કેવી હશે તો કે એ હશે
જો આ બહુ અટપટો છે, ઘણીવાર આપણને એમ લાગશે 4 આવશે, ઘણીવાર આપણને 6 લાગશે, અને તમે જે ધારશો ને બધાય ઓપ્શન હશે એક્ઝામમાં, ઓપ્શન વાળા દાખલા, બરોબર? એટલે a + d, a + 2d, a + 3d અપ ટુ a + n - 1 * d. ઘણાયનું કેવું એમ છે 4 આવશે, ઘણાયનું કેવું એમ છે 6 આવશે. હવે આપણે જોઈએ શું આવશે. તો કોક એમ કે ને S1 એટલે પહેલા પદનો સરવાળો કેટલો થાય? પહેલાનો સરવાળો એ જ થાય. S2 એટલે કેટલા થાય? a + d. સમજાય છે? બે પદનો સરવાળો. S2 નો મીનિંગ શું થાય? બે પદનો સરવાળો. મગજમાં બે આવે? S2 નો મીનિંગ શું થાય? બે પદનો સરવાળો. S3 નો મીનિંગ શું થાય? a + d + a + 2d. બસ આ ત્રણ પદ જ આપણે યાદ રાખવાનું થશે મોસ્ટ ઓફ કિસ્સાઓમાં, બરાબર? તો હવે આપણને કોક એમ કે S1 = 2, એનો મતલબ એને આપ્યું જ શું? a = 2. શ્રેણી 2 થી સ્ટાર્ટ થાય છે એવું એને કહી દીધું છે. મગજમાં બે ગયું આટલું. હવે આપણને કીધું S2 = 8. S2 = 8 એટલે S2 એટલે શું થાય? a + d. સમજાય છે વાત? બરાબર 8 એટલે 2a + d = 8. અને અહીંયા તમે a ની જગ્યાએ 2 મૂકી દો એટલે d = 8. તો અહીંયા 4 + d = 8 એટલે કે d = 8 - 4 એટલે કે d = 4. ખબર પડી સામે તફાવત કેટલો આવે? 4 આવે. તો ઘણીવાર આપણને 6 લાગતો હતો, ઘણીવાર આપણને 4 લાગતો હતો. ક્લિયર થયું? હવે પ્રશ્ન કેવો હોય ખબર છે? સામાન્ય તફાવત નો પૂછે, એમ કે બીજું પદ કયું હોય છે એમ પૂછે. શું પૂછે? બીજું પદ કયું હોય છે? તો એ 6 થઈ જાય વળી પાહું. સમજાય છે? બીજું પદ એટલે શું થાય? a + d એટલે 2 + 4 એટલે 6. મગજ ક્લિયર થઈ ગયું બધાને મગજમાં કે બીજું પદ પૂછે તો 2a + d થાય. a + d એટલે 2 + 4 ઇટ મીન્સ 6. હવે કોઈક શ્રેણી પૂછે વળી પાછા, ઘણા એવા હોય S1 = 2 અને S2 = 8 હોય, એવી શ્રેણી કઈ થાય? તો કઈ આવે? 2 6 10. તો અહીંયા 6 આવે વળી પાછા. સમજાય તમને વાત કે નહીં? બસ ત્યારે તો આપણો સીધો સાદો હિસાબ આટલો હોય સામાન્ય તફાવત માટે. જો S1 ને S2 આપે ને તો સામાન્ય તફાવતનો હિસાબ શું કરશો? 8 - 2 નહીં કરો, બરાબર? 4 જવાબ આવે સામાન્ય તફાવત માટે. ક્લિયર થાવ જો? તો તમે ના આપણે સૂત્ર યાદ નથી રાખવું, રહેવા દો, તમે આવું જ કરજો. તમને સૂત્ર યાદ રખાડજો તમે ભૂલ કરશો. મારે તમને ભૂલ કરવા દેવી નથી. આટલું મગજમાં બેસી ગયું બધાને? આ દર વર્ષો છોકરાઓને શીખવાડું છું. અને જીમાં ગુજકેટમાં સૌથી વધારે પરેશાન કરતો હોય તો આ દાખલો છે. કારણ કે ઘણીવાર આપણને 4 લાગશે ને ઘણીવાર આપણને 6 લાગશે. લખી નાખો ફટાફટ. પતી ગયું? ચાલો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. MCQ નંબર કેટલામાં આવ્યા? 26માં MCQ. ચાલો MCQ નંબર 26 આપણે જોઈએ. બુક આપજો તો. 26માં MCQ. એમાં આપણને શું આપ્યું છે? એમ કીધું છે જેની પરિમિતિ એટલે ખબર પડે ને, બધી બાજુઓનો સરવાળો. ત્રિકોણ હોય તો 3 બાજુ, ચોરસ હોય તો 4 બાજુ, લંબચોરસ હોય તોય 4 બાજુ. જેની પરિમિતિ 37 સેન્ટીમીટર હોય તેવા ત્રિકોણની બાજુઓ સમગુણોત્તર શ્રેણીમાં છે. એટલે એક ત્રિકોણ છે, આ ત્રિકોણ છે, આ ત્રિકોણની બાજુઓ કેવી શ્રેણીમાં છે? સમગુણોત્તર શ્રેણીમાં. આની પરિમિતિ કેટલી છે? 37. એટલે આ બધાયનો સરવાળો, આ ABC આ 3 લખીએ આપણે, AB + BC + AC બરાબર કેટલા લખી શકશો? 37 સેન્ટીમીટર. અને આ ત્રિકોણની બાજુઓ શેમાં છે? સમગુણોત્તર શ્રેણીમાં છે. સમજજો, ત્રિકોણની એટલે આને જો તમે A લ્યો તો આ AR બને અને આ AR² બને. ખબર પડે છે? એટલે તમને ટૂંકમાં ત્રિકોણની ત્રણેય બાજુઓ AR + AR², આ તમને 37 સેન્ટીમીટર આપેલ છે. ફરીથી બોલું છું, જેની પરિમિતિ 37 સેન્ટીમીટર હોય તેવા ત્રિકોણની બાજુઓ સમગુણોત્તર શ્રેણીમાં છે. જો તો આને એ સમજવું નહીં તો આને એ સમજો, તમને ઈચ્છા પડે એને. આપણને એવું તો નથી કીધું આને, પણ એક વસ્તુ ફિક્સ, એકને એ સમજો અને સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બીજું AR થાય અને ત્રીજું AR² થાય. ઇન કેસ તમારા મગજમાં એવો આઈડિયા હોય ને A/R લેવું છે અને A લેવું છે અને AR લેવું છે તો પણ લેવાય, એમાં કોઈ વાંધો છે નહીં. નેક્સ્ટ આપણને સૌથી નાની બાજુનું માપ 9 સેન્ટીમીટર છે. તો આમાં આપણે માની લઈએ R > 1 છે. સૌથી નાની બાજુ એટલે કઈ થઈ? A. R > 1 છે એમ કહું છું. સૌથી નાની બાજુ કઈ થઈ? A બરાબર કેટલા આપ્યા છે? 9. એટલે 9 + 9R + 9R² બરાબર 37. ફરીથી સૌથી નાની બાજુનું માપ 9 સેન્ટીમીટર છે એટલે આપણને ખબર પડી ગઈ A બરાબર 9 લઈ લીધા આપણે.
પ્રશ્ન શું છે? બાકીની બે બાજુના માપ એટલે AR કેટલું થાય એ મેળવો અને AR² કેટલું થાય એ મેળવો. ખાલી જગ્યા ને ખાલી જગ્યા છે તો બે કેવા છે? ખાલી જગ્યા છે. કેવા છે? ખાલી જગ્યા. આપણે ખાલી જગ્યાઓ મેળવવાની છે. તો મારે કોઈ પણ રીતે એ તો ખબર પડી ગઈ એની કિંમત કેટલી છે? 9. તો તમારે શું મેળવી લેવાય? હવે ક્યાંકથી ભૂલથી આપણને R મળી જાય તો દાખલો પૂરો ને. R તો હવે આ રહ્યું સમીકરણ, આના ઉપરથી R મેળવી લો, દાખલો પૂરો. ખબર પડી ગઈ? તો અહીંયા તમે શું કરશો જુઓ, 9R² પ્લસ 9R પ્લસ 9 માઇનસ 37 બરાબર 0. સમજાણી વાત? 38 નોલી બાદ લઈ ગયા તો શું આવશે? 9R² પ્લસ 9R 9 માઇનસ 37 એટલે માઇનસ 28 બરાબર 0. 28 અને 9 ના એવા ભાગ પાડો કે બાદબાકી કરતા જવાબ 9 આવે. બાદબાકી કરતા એટલે અહીંયા પડે 7 ચોક 28, અહીંયા પડે 3 તરી 9. ઓકે, અહીંયા આવે 7 તરી 21, 4 તરી 12 ને 21 માંથી 12 જાય એટલે 9 થઈ જાય. સમજાણી વાત? તમને જે રીતે આવડતું એ રીતે, ન આવડતું હોય તો બબુચકની રીત, વિવેચકની રીત. ખબર પડી ગઈ ને? અહીં ન આવડે. આ જો આવડી જતું આ રીતે વિચારવાનું, બાદબાકી કરતા જવાબ 9 આવવો જોઈએ. એટલે મેં વિચાર્યું 28 છે તો એવું પડી કે 14 દુ 28 તોય લખાય. પછી 14 ના પાછા ભાગ પડો, 7 ચોક 28 થયા, અહીંયા 3 તરી 9 થયા, 7 તરી 21, 4 તરી 12 ને 21 માંથી 12 જાય એટલે 9 થઈ જાય. બરોબર? તો અહીંયા કેવી રીતે ભાગ પડશે જુઓ, 9R² પ્લસ 21R માઇનસ 12R. સમજાય છે? માઇનસ 12R છે ને? હા. અને માઇનસ 28 બરાબર 0. તો આ 9R ના આવા ભાગ પડ્યા પ્લસ 21R માઇનસ 12R. હવે કોને કોને બેન ભેગા કરાય? આ બે ને અને આ બે ને. આમાંથી મેક્સિમમ શું કોમન નીકળે? 3R. સમજાય તમને? 3R કોમન નીકળે. અહીંયા કેટલા વધે? 3R વધે પ્લસ અહીંયાથી R તો નીકળી ગયા એટલે 7 3R પ્લસ 7. ઓકે, માઇનસ આમાંથી કોમન નીકળશે 4. અંદર શું વધશે? 3R. આ જ વધવું જોઈએ ને, આ બાજુનો જે કૌંસ છે એ જ વધવો જોઈએ. બરાબર કેટલા આવ્યા? 0. આખામાંથી એવું કોમન નીકળે 3R પ્લસ 7. અંદર શું વધે? 3R માઇનસ 4 બરાબર 0. એટલે આપણે શું લખી શકીએ? 3R પ્લસ 7 બરાબર 0 और 3R माइनस 4 बराबर 0. એટલે 3R બરાબર -7 और 3R બરાબર 4. એટલે કે R બરાબર -7/3 અને R બરાબર 4/. હવે તમે નાની બાજુ 9 લીધી છે, તમે માઇનસ તો લઈ જ ન શકો, એનાથી નાની બાજુ થાય અને બાજુ હવે ઋણ. ત્રિકોણની બાજુ ઋણ થાય નહીં. કોઈ એમ ન કહે કે હું -50 મીટર ચાલ્યો એમ. સમજણ પડી? સમજ્યા તમે વાતને? એટલે તમે માઇનસ લઈ શકશો નહીં, કારણ કે બાજુ માઇનસ બને નહીં, એટલે શક્ય નથી એવું લખી નાખશો. તો R બરાબર કેટલા આવશે? 4/3. તેથી બીજી બાજુ, કઈ બાજુ? બીજી બાજુ કેટલી આવશે? AR. AR એટલે કેટલી હશે? 9 × R. R એટલે 4/3. 3 તરી 9, 4 તરી 12 કેટલી આવશે? 12. અને ત્રીજી બાજુ કેટલી આવશે? ત્રીજી બાજુ બરાબર AR². એટલે કે 9 × 4/3 નો વર્ગ એટલે કે 9 × 16/9. 9 9 કેન્સલ આઉટ. કેટલો આવશે જવાબ? 16. તો બે બાજુ કઈ થઈ? 12 અને 16. ઓકે, હવે તાળો મેળવવો હોય તો તાળો પણ મળે. જો 37 કીધું છે, 37 એમાંથી એકનું 9 છે. 37 માં 9 જાય કેટલા વધે? 28. સરવાળો 28 થતો એવો ગોતો. એ બધાનો જવાબ 28 થાય. એ તાળો ન મળે, એમને ડાયરેક્ટ ન ગણી શકાય. સમજાણી તમને વાત? સમ ગુણોત્તર શ્રેણી પ્રમાણે વિચારી શકાય. બરાબર? કે અહીંયા જો 9 હોય તો 14 14 લ્યો તો સમ ગુણોત્તર શ્રેણી ન બને. 12 16 લ્યો, 9 12 16 તો વિચાર લેવાનું 9 12 અને 16 થાય છે. 12 ભેગા 9 કરો, 16 ભેગા 12 કરો, થઈ જાય 10 18. 9 10 18 થાય છે? નહીં થાય. 9 15 13 છે? નહીં થાય. તો ડાયરેક્ટ પણ તમે આનો જવાબ મેળવી શકશો. કેવી રીતે? સમ ગુણોત્તરની રીતે. હાલો ફટાફટ હાકી નાખો સ્પીડમાં. આ એક્સ્ટ્રા છે. કેવો છે? હાથે આપેલ. કોને કરતા બધા? હા, પણ ત્રણે આમાં ત્રણેયનો સરવાળો 37 થશે. આમાં ત્રણેયનો સરવાળો 37 થશે. આમાં ત્રણેયનો એમ નહીં. આ પછી આ જો 9 + 12 =
અને એના બાપ લીધે આ મેળવવાનું અને એના બાપ બરાબર 37 આને કરતા બને તો 16 મળી જ જાય મળી જાય પણ તું 9 + 14 કેમ ને અને કરતા બને તો આ પાછું 37 જ થાય ટૂંકમાં ત્રણેયનો સરવાળો 37 હોવો જોઈએ તો 9 + 14 + 14 કેટલો 37 9 + 10 + 18 કેટલો 37 9 + 15 + 13 કેટલો 37 9 + 12 + 16 કેટલો 37 એટલે એમ નથી મેળવવું પણ સંપૂર્ણ તો શ્રેણીથી મેળવી જાય અવાજ ન કરશો આ દાખલો ઈઝી હતો હે ને ઈજી હતો ઈજી વેરી ઈજી एक्स्ट्रा लिखो ना આ તો છે ને અમે લોકો થોડા એક્ઝામ્પલ ગોતી અને આ બુક બનાવી છે બાકી આમાં પૂછે એવું હોતું નથી જે ડબલી ગમે નથી ગમે પૂછાય આમાંથી એકેય નો પૂછાય એવું બને મગજ કસવાની વાત છે એટલે આવા એક્ઝામ્પલ ઘણા બધા હોય છે અલગ પ્રકારની બુક અવેલેબલ હોય છે એમાંથી જોઈ ગણતરી કરાય પેલા ગુજરાત બોર્ડ રેડી કરાય એના બધા દાખલા આવડવા જોઈએ ચાલો આપણે આ વખતે એવી સાથે મેથ્સ નો પેપર છે પેપર સ્ટાઇલ આપી નથી દીધી કહી દો આપી આપણે ઘણા એવું બધું હોય અહીંયા જેટલું બધું હોય જેડબલી ના હોય પણ એમસીક્યુ તમારે રેડી કરવાનો પણ આના બેઠા ના પૂછે કાંઈ ઓકે મને એક સરસ મજાનું પેજ જે બેસ્ટ હોય એવું આપો સરસ મજાનું એ પાછું બસ તો મળી સરસ સારું કહેવાય વાંધો ને હાલો 11th મેથ્સ ઓકે પેપર છે 23/8/2021 ના રોજ ચેપ્ટર નંબર છે 9 અને 10 ઓકે બધાને પોતાના રોલ નંબર અપાઈ ગયા છે એક રોલ નંબર કોનો છે ભાઈ 50 માર્ક્સનું પેપર છે કેટલા લાવશો બોલો હે
હસશો નહીં. હે કેટલા બોલો? 45. ઓકે, હું લખું છું 46. 2 નંબર ભાઈ 45, તમારા લખું છું 46. 3 નંબર 45, તમારા લખું છું 46. 4 નંબર તારે 4 નંબર છે. કેટલા છે? કેટલા લાવીશ બોલ? તૈયારી પ્રમાણે બોલ. 40. ચાલો 40. 5 નંબર નથી આવ્યો. ઓકે, એને કાલ પૂછી લઈશું. 6 નંબર વિડીયોમાં આવે છે બધું? બંધ કરી દે વિડીયો. હાવ 6 નંબર